વચનામૃત કાર્યાણી 1. સ્વામિનારાયણ ભગવાન જ્યાં નિવાસ કરીને રહેતા હોય ત્યારે માણસો કેવા હોય? તો કાર્યાણીમાં એક સાંખ્યોગી માચાકાર થઈ ગયા. સાંખ્ય યોગ એટલે સાંખ્ય એટલે બધી વસ્તુને ખોટી માને અને સ્વામિનારાયણને સત્ય માને. એ તો બહુ જ બુદ્ધિશાળી હોય ને બેસે. એ બે વસ્તુ એનામાં હતી. અને એના જે ભત્રીજા હતા વસ્તા ખાચર, જેને ત્યાં 12 વચનામૃતો લખાણા, એ વચનામૃતો કેમ ત્યાં ભગવાન બોલ્યા? એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બોલ્યા હોય તો જ એ લખાય. અને સામાન્ય પોતે બોલ્યા હોય, કોઈ મનુષ્યને અન્ય મનુષ્યની સાથે બોલ્યા હોય, ઉત્સવ સમય કરે, એ લખાય નહીં. જ્યારે અતિ મહત્ત્વની વાત કરી હોય, આ વાત કંઈ મળતી નથી એવી જ્યારે સભામાં વાત કરી હોય, એના વચનામૃતો થયા હોય, ત્યારે એ માચા ખાચરના ભત્રીજા વસ્તા ખાચર હતા અને એના પત્ની સીતબા દેવી હતા. એને 2 પુત્રો હતા. એકનું નામ માણસુર ખાચર અને બીજાનું નામ જોઈતા ખાચર. એ બંને રાજકુમારો હતા. શ્રી મહારાજના ખોળામાં ઉછર્યા છે અને સીતબા દેવી શ્રીમાનું પૂરું ધ્યાન રાખતા. શ્રી મહારાજ કોઈ વખત કહીને આવે અને કયા વગરના પધારે, ત્યારે આ મકાન તૈયાર રાખતા. શ્રીમાને રહેવાનું જ. એના કપડાં જે છે જાત જાતના, એમને કયા ટાઈમે કેવા પહેરે છે, એ પટારામાં ભરીને તૈયાર રાખતા. શ્રી મહારાજ પધારે ત્યારે સ્નાન કરવા માટે કૂવો દરબારમાં જ કરાવેલો. અને નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી મહારાજ નિરાતથી નવડાવવા એમને કુંડી કરેલી, તે આજ બી રાખી મૂકી છે. અને સીતબા દેવીને શ્રી મહારાજ ઉપર એટલું હેત હતું કે એનું કંઈ નામ લે તો એને આંખમાં પાણીની ધારા ચાલતી, એટલું હેત હતું એને. અને શ્રી મહારાજને પોઢવા માટે, બેસવા માટે જે મકાન હતું એ અત્યારે એમનેમ રાખી મૂક્યું છે. એ મકાનમાં શ્રી મહારાજ ન હોય ત્યારે ઢોલીઓ, એની વ્યવસાય બધી એમને જ રહે. તો સીતબા દેવી અને વસ્તા ખાચર એમના પતિદેવ થાય, એ બંને બેસી અને ઢોલિયા પાસે દીવો કરી અને શ્રી મહારાજ પ્રત્યક્ષ બેઠા છે એમ કાયમ જોતા અને ત્યાં ભગવાનના ગુણ ગાતા. કોઈ વખત શ્રી મહારાજને યાદ કરીને સીતબા દેવી જ્યારે રડે, ત્યારે શ્રી મહારાજ ગમે એટલા દૂર હોય, ગમે એટલો વરસાદ પડતો હોય, પણ ત્યાં આવીને ઊભા રહે. એટલું એને હેત હતું. શ્રી મહારાજને પણ એટલું જ હેત હતું. અને શ્રી મહારાજને કાયમ પ્રાર્થના કરે કે આપને જ્યારે પધારવું હોય ત્યારે તૈયાર રહેશે. એટલે આપને આગળથી પાર્ષદ મોકલીને ખબર નહીં આપવાની. એના નાના દીકરા જોઈતા ખાચર હતા, એને શણગારીને શ્રી મહારાજ પાસે સીતબા દેવી મોકલે, માણસ લઈ જાય, શ્રીમાના ખોળામાં બેસે. એમાં શ્રી મહારાજ કેરી જમતા હતા. તે જોઈતા ખાચર રાજકુમારે કેરી આમ માગી. ત્યારે ભગવાન કહે છે, આ સોના, આ દોરો છે, મને કાઢી આપતો આપું. તે જોઈતા ખાચરે કાઢી આપેલો અને શ્રી મહારાજે કેરી આપી. પણ એક દ્રષ્ટાંતમાં લઈ ગયા છે કે આ જોઈતા ખાચરને ખબર નથી કે આમાં 10 ગાડા કેરી આવે એમ છે, પણ એક કેરી માટે આપી દીધી. એમાં મનુષ્યનો દેહ મળે એમ નથી, પણ આ ખાઈ પીને એને ખલાસ કરી નાખે છે. પછી મહારાજે સીતબા દેવીને એમ જોતા જ હતા. પછી ઉત્તરી શ્રી મહારાજે જોઈતાને પહેરાવી. ત્યારે સીતબા દેવીએ કહ્યું કે તમને આપી એ કેટલો ભાગ્યશાળી, માટે આપ એને પહેરો. શ્રી મહારાજે ઉત્તરી પહેરેલી અને આજ દિન સુધી એ રાખી મૂકવામાં આવી છે. જ્યારે દુષ્કાળ પડ્યો તે વખતે વસ્તા ખાચર રાજાને ત્યાં 1 લાખ રૂપિયા રોકડા હતા અને
500 કળશી અનાજ હતું અને 100 દુજાણા હતા ગાય ભેંસના. એટલે વસ્તા ખાચર રાજનને કહ્યું, ભગવાનને સીતબાદેવીએ કહ્યું કે ભગવાન સંતો સુખેથી રહે તો મારે ત્યાં 500 સંતોને મોકલો. એને કેટલી વ્યવસાય જોઈએ, કેટલા વહાણ જોઈએ, કેટલું રાંધવાનું જોઈએ, એ સીતબાદેવી કરતા. અને સીતબાદેવીએ શરીમાને કહ્યું કે મારા બંને પુત્રને તમારો કાયમ જોગ રહે એટલે 2 સાધુએ રાખી મૂકજો. એક વસ્તા ખાચરને કંઈ હાથે દુખાવો થોડો થયો ત્યારે ભગવાન સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામીને કહેશે કે સ્વામી, તમે એને નિત્યાનંદ સ્વામી બંને કાર્યાણી જાઓ અને વસ્તા ખાચરના હાથની ખબર લઈ આવો. બંને સંતો ગયા છે. શરીમાનો સંદેશો કયો. વસ્તા ખાચર અને સીતબાદેવી ઘણા રાજી થયા. જે સંતોનું દર્શન દુર્લભ એ આને ઘેરે. પછી વસ્તા ખાચરે કહ્યું કે ભગવાનને મારા પ્રણામ કહેજો. પણ સીતબાદેવીએ કહ્યું, સજી મહારાજ મારા પતિના હાથ જોવાના નિમિત્તે પધારે એમ તમે સજીમાને કહેજો. પછી શનિ મહારાજ જાતે પધાર્યા છે. અને શનિ મહારાજ જ્યાં 4 મહિના રહ્યા છે એ સીતબાદેવી જ બધું ધ્યાન રાખતા. જે કોઈનાથી સાચવી શકાય નહીં એ એમને સાચવે છે. ઘડી વાર ક્યાંય રોકાય નહીં, ગામમાં તો જાય જ નહીં, એ આને ઘેર 4 મહિના રોકાય છે. એટલા બધા એના આંટીવાળા અંગ હતા કે શનિ મહારાજને કોઈ સંજોગોમાં છોડવા નહીં એવી એની આંટી હતી. શનિ મહારાજ અસંખ્ય વાર ત્યાં પધાર્યા છે. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં ઘણી કથા કાર્યાણીની લખી છે કે શનિ મહારાજ 4 મહિના સુધી રહે. વરસાદ પડતો હોય તો પણ પધારે. કાર્યાણીની કેટલીક કથા આગળ કહેવાઈ ગઈ છે. પણ અત્યારે તો એમના દરબારમાં જે ભગવાન બોલે છે તે અતિ અલૌકિક છે. એના 12 વચનામૃતો થયા છે. કાર્યાણીના વચનામૃત સાંભળતા પહેલાં જો વસ્તા ખાચરને સીતબાને સમજી લઈએ, એના કુટુંબને સમજી લઈએ તો આપણામાં એમના ગુણ ઉતરે તો જ સ્વામિનારાયણની વાણી ઉતરે. શનિ મહારાજને એટલા સાચવા છે 4 મહિના સળંગ રે. આપણે એક દર્શન કરવા જઈએ, કલાક કરીને નીકળી જઈએ કે દિવસ રોકાઈને નીકળી જઈએ, પણ શનિ મહારાજ 4 મહિના રહે છે. અને ત્યાં એ શનિ મહારાજને કારણે, વસ્તા ખાચરને માચા ખાચરને કારણે શનિ મહારાજે અસંખ્ય લીલાઓ કરી છે. એને કારણે સીતબાદેવીના ઘરમાં જ વિશાળ રમણીય મંદિર થયું છે. અને હજારોને લાખોની સંખ્યામાં હરિભક્તો ત્યાં દર્શન કરવા જાય છે. અને શનિ મહારાજ જ્યાં પહોંચતા, બિરાજતા, જમતા તે મકાન એમને રાખવામાં આવ્યા છે. બંને મકાનો રાખવામાં આવ્યા છે. એ તો ઘણો વિશાળ દરબાર હોવો જોઈએ, સ્થાનો બધા હોવા જોઈએ. 500 સાધુ નહીતર ક્યાં રહે. ત્યારે મેં આ તમને વચનામૃતના આરંભ પહેલાં કાર્યાણીનો થોડોક એક અલ્પ જેટલો પ્રસંગ કયો છે. હવે વચનામૃત શરૂ થાય છે. સ્વામિનારાયણ રે સંવંત 1877 ભાદરવા સુધી 12 દિવસ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ સુરતના હરિભક્ત જાદવજી છપ્પર પલંગ લાવ્યા હતા. તે ઢાળ્યો હતો ને તે પલંગ ઉપર રેશમનો ગાદલો
ધોળા ઓછાડે સહિત બિછાવ્યું હતું ને તેની ઉપર ધોળો તકિયો તથા લાલ મશરૂના ઢીચણિયા મૂક્યા હતા અને તે પલંગની ઉપર ચારે કોરે સોનેરી કસબના સેજબંધ લટકતા હતા. એવી શોભાયુક્ત જે તે પલંગ તેની ઉપર શ્રીજી મહારાજ ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સોનેરી છેડાનો ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો અને સોનેરી છેડાનું શેલું ઓઢ્યું હતું ને કાળા છેડાનો ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજના મુખારવિંદ રૂપ ચંદ્રમાસામાં ચકોરની પેઠે સર્વે ભક્તજન જોઈ રહ્યા હતા. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે માહોમાઈ પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે બુધરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ભગવાનનો નિશ્ચય થાય છે તે અંતઃકરણમાં થાય છે કે જીવમાં થાય છે? ત્યારે તેનો ઉત્તર શિવાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ જીવ છે તે બુદ્ધિએ કરીને જાણે છે અને તે બુદ્ધિ છે તે સર્વેનું કારણ છે ને સર્વથી મોટી છે. માટે તે બુદ્ધિ મનને વિશે રહી છે, ચિત્તને વિશે રહી છે, અહંકારને વિશે રહી છે, શ્રોત્રને વિશે રહી છે, ચક્ષુને વિશે રહી છે, દ્રાણને વિશે રહી છે, જીવ્યાને વિશે રહી છે, વાણીને વિશે રહી છે, ત્વચાને વિશે રહી છે, હાથને વિશે રહી છે, પગને વિશે રહી છે, શિષ્ણને વિશે રહી છે, ગુદાને વિશે રહી છે. એવી રીતે બુદ્ધિ જે તે નખશિખા પર્યંત આ શરીરને વિશે વ્યાપીને રહી છે અને તે બુદ્ધિને વિશે જીવ રહ્યો છે પણ તે જીવ જણાતો નથી અને એકલી બુદ્ધિ જણાય છે. ત્યાં દૃષ્ટાંત છે, જેમ અગ્નિની જ્વાળા ઘટે છે ને વધે છે તે વાયુએ કરીને વધે છે ને ઘટે છે અને તે અગ્નિની જ્વાળા વધતી ઘટતી જણાય છે પણ વાયુ જણાતો નથી. અને જેમ અગ્નિ
લઈને છાણામાં મૂકીએ ને તે છાણામાં સળગવા માંડે. તેને લઈને જ્યાં વાયુ ન હોય ત્યાં મૂકીએ. તે ધુમાડો ઊંચો ચડવા માંડે. તે ધુમાડો જ ઊંચો ચડતો જણાય, પણ તેમાં વાયુ જણાતો નથી. અને જેમ આકાશને વિશે વાદળા ચાલે છે, તે વાયુએ કરીને ચાલે છે. તે વાદળા ચાલતા જણાય છે, પણ તેમાં રહ્યો એવો જે વાયુ તે જણાતો નથી. તેમ જ્વાળા, ધુમાડો ને વાદળા તેને ઠેકાણે બુદ્ધિ જાણવી, અને વાયુને ઠેકાણે જીવ જાણવો. તે જીવ કેવો છે તો બુદ્ધિએ કર્યો જે નિશ્ચય તેને જાણે છે. અને તે બુદ્ધિમાં નિશ્ચયની વિગતિનો કરનારો જે બ્રહ્મા તેને પણ જાણે છે. અને મનના સંકલ્પને જાણે છે. અને તે મનના સંકલ્પની વિગતિનો કરનારો જે ચંદ્રમા તેને પણ જાણે છે. અને ચિત્તના ચિંતવનને જાણે છે. અને તે ચિત્તના ચિંતવનની વિગતિ કરનારા જે વાસુદેવ તેને પણ જાણે છે. અને અહંકારની અહમતિને જાણે છે. અને તે અહમતિની વિગતિના કરનારા જે રુદ્ર તેને પણ જાણે છે. એવી રીતે જે 4 અંતઃકરણ ને 10 ઇન્દ્રિયો તેના જે વિષય ને તે વિષયની વિગતિના કરનારા જે દેવતા એ સર્વેને એક કાળા વચિન્ન જાણે છે. એવો જે જીવ તે જીવ જે તે એક દેશસ્થ જણાય છે. અને બરછીની અણી જેવો તીખો જણાય છે. અને અતિશય સૂક્ષ્મ જણાય છે. તે બુદ્ધિએ સહિત છે, માટે એવો સૂક્ષ્મ જણાય છે. પણ જ્યારે એ જીવને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને વિષય તેના પ્રકાશપણે જાણીએ, ત્યારે તો જીવ બહુ મોટો જણાય છે. અને વ્યાપક જણાય છે. તે બુદ્ધિએ રહિત છે. અને અનુમાને કરીને જણાય છે. પણ સાક્ષાત્કાર નથી જણાતો. ત્યાં દૃષ્ટાંત છે. જેમ કોઈક 10 મણની તરવાર હોય, તેને જોઈને માણસ અનુમાન કરે જે એ તરવારનો ઉપાડનારો બહુ મોટો હશે. તેમ એ સર્વે દેહ, ઇન્દ્રિયાદિકને એક કાળે પ્રકાશે છે. માટે એ જીવ બહુ મોટો છે. એવી રીતે અનુમાને કરીને જણાય છે.
એવી રીતે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો. શ્રી મહારાજે જે બધાને જ્ઞાન કર્યું છે એ કેટલું એની સમજમાં આવ્યું છે અને કેટલું નથી આવ્યું, એટલે પોતે આજ્ઞા કરે કે તમે સામસામા સંતો પ્રશ્ન ઉત્તર કરો. એ પ્રશ્ન શું કહે છે, ઉત્તર શું કહે છે, એ બરાબર છે કે બરાબર નથી એ શ્રી મહારાજ જાણે. એટલે કે અને જો બરાબર હોય તો એ પોતે કે બરાબર છે, અને બરાબર ન હોય તો એ પોતે જ કે બરાબર નથી. એટલે એ પૂરું જાણતા નથી. ત્યારે બુધરાનંદ સ્વામીએ એક પ્રશ્ન પૂછ્યો કે આ તમારા સ્વરૂપનો જે નિશ્ચય છે એ અંતકરણમાં થાય છે કે જીવમાં થાય છે? એવો પ્રશ્ન પૂછ્યો. હવે ત્યારે આને સાચવવો એ જ બહુ અઘરું મહત્વનું. નિશ્ચયને એ જતો બહુ રહે, કેટલી વખત જતો રહે અને વળી પાછો કંઈ પાછો આવે. એટલે આને તો બહુ જ સમજવું પડે. કોઈને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય અને મરતા સુધી રહે એવો તો કોઈક જ નીકળે. એ જતો બહુ રહે છે નિશ્ચય. એટલે આને જે આપણે એમ લાગે ઘડીએ ઘડીએ આની આ વાત કેમ આવે છે, પણ આને જ બહુ નક્કી કરવી પડે. એટલે નિશ્ચય છે એને બહુ જ પ્રકારે સમજવો પડે. હવે આ નિશ્ચય જીવમાં થાય છે કે અંતકળમાં થાય છે, અંદર થાય છે? ત્યારે શ્રી મહારાજે એક બુદ્ધિનો વિષય સમજાયો કે આ બરાબર ન થયો. હવે એ પોતે કહે છે કે આ બુદ્ધિ છે, બુદ્ધિ એટલે બધું જાણે છે એને બુદ્ધિ કહેવાય છે. પણ બુદ્ધિ શેને કારણે છે? જાણે છે એ જીવને કારણે છે. અત્યારે આપણા હાથ પગ હાલે, સારી ક્રિયા કરે, ખોટી કરે, એ બુદ્ધિને કારણે કરે છે, પણ એ કરાવનારો જીવ છે. જો અંદરથી એ જતો રહે તો આ કાંઈ પણ કરી શકે નહીં. ત્યારે બુદ્ધિ આખા શરીરમાં વ્યાપીને રહેલી છે. પણ એ બુદ્ધિ છે પણ એ જીવ છે તો બધું છે. અત્યારે આ અગ્નિનો કોલસો હોય તો હાથ ન અડે, એને ખબર છે કે દજાય, જો એને જાણ્યું, એ જાણે છે. સાપ નીકળ્યો હોય તો એને બુદ્ધિ જાણે છે કે આ કરડે તો મરી જવાય, એટલે ચાલે નહીં. એક વસ્તુ જાણે છે. એટલે બુદ્ધિ છે પણ એનું મૂળ કારણ જીવ છે, પણ જાણે આ. ત્યારે જીવ જે અંદર છે ત્યારે બધું છે. એટલે જીવ જે છે એ જાણે છે, એ એનું બીજું કારણ બુદ્ધિ છે, પણ જીવ દેખાય નહીં. હવે એ દ્રષ્ટાંત સમજાવે કે અગ્નિની જે જ્વાળા છે એ વધે અને ઘટે, પણ એ વાયુને કારણે વધે ઘટે છે, પણ વાયુ જણાતો નથી. આમ જ્વાળા આમ જાય, કાં તો આમ જાય, કાં તો ઊંચી જાય, પણ એ વાયુને કારણે જાય છે. વળી બીજું દ્રષ્ટાંત, એક છાણું હોય, એને સળગાવ્યું હોય અને જ્યાં બિલકુલ પવન ન હોય ત્યાં તમે એને લઈ જાઓ તો એનો ધુમાડો ઊંચો ચડે. ઊંચો ચડે એ દેખાતો નથી ને ધુમાડો ઊંચો ચડે દેખાય છે. એમાં રહ્યો વાયુ જણાતો નથી, ચડાવનારો વાયુ. ત્યારે આ વાદળા છે આકાશમાં, ત્યાં આમ ચાલતા આપણે જોઈ શકીએ છીએ. ક્યાંથી ભગવાન વિજ્ઞાન ખોલી લાવે, એટલે કોઈને આમાંથી સંશય ન થાય. આ વાદળા જે છે હાલે છે, ચાલે છે, પણ એ વાદળાને ફેરવનાર, ચલાવનાર વાયુ છે, પણ એ જણાતો નથી. એમ આ બુદ્ધિ છે પણ એ જીવને કારણે છે, પણ જીવ અંદર જણાતો નથી. બુદ્ધિએ નિશ્ચય કર્યો હોય કે આ ભગવાન છે તો જીવને ખબર. એટલે 4 વાના છે અંદર, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. પણ જીવ જાણે છે, કાળ આવે છે ને બધું જ. અત્યારે આ દેહ છૂટવાનો થાય અને બધી બુદ્ધિ બંધ થઈ જાય ત્યારે જીવ જ જાણે કે સ્વામિનારાયણ ભગવાન આવશે તારે જવાનો છું. એ જાણ્યું છે જીવે બધું જ, પણ એ જણાતો નથી અંદર. શ્રી મહારાજે એ વિષયમાં તો એટલું બધું કહ્યું છે કે એનો શબ્દે શબ્દ જો સમજાવવાનો થાય તો ઘણો સમય લે, બહુ જ. પણ એને સમજાવવું છે શું અંદર?
પેલા બે પ્રશ્ન જે પૂછ્યા કે જીવમાં નિશ્ચય થાય છે કે અંતકણમાં થાય છે, નિશ્ચય ક્યાં થાય છે? ત્યારે બુદ્ધિ જીવથી છૂટી નથી અને જીવથી બુદ્ધિ છૂટી નથી, બે ભેગું જ છે. આમ ખબર પડે નહીં, ખબર પડે નહીં. જેમ દૂધમાં ઘી છે, માખણ છે, પણ એ એમ ખબર પડે નહીં. એને પાડો તો પડે તો માખણ નીકળે, છાશ થઈ જાય. એમ એક એવા પ્રશ્નો અલૌકિક હોય છે કે આ બ્રહ્માંડમાં કોઈને પૂછતા આવડે નહીં, અને એ સામે પુરુષોત્તમ નારાયણ ના હોય તો એનો ઉત્તર કોઈને આવડે નહીં. એને ગોટાવાળા કે ગોટાવાળે. ત્યારે જેટલું કંઈ છે એ બુદ્ધિ દ્વારા જીવ જાણે છે, અને પછી એ જીવ છે તેની પાસે ક્રિયા કરાવે, એનું નામ આવી બુદ્ધિ. પણ આવ્યું જીવમાં, પણ એ દેખાય નહીં કોઈને. અત્યારે આપણા હાથ તાળી પાડે, પણ એ પડાવનાર જીવ અંદરથી કે ભગવાનની તાળી પાડી એને જાણેલું છે. હાથ આમ કરે પણ જીવ જણાય નહીં. જીવ જાણે કે મોઢેથી સ્વામિનારાયણ બોલો તો કલ્યાણ થઈ જાય અને ભગવાનની દ્રષ્ટિ પડે. જીવ ક્યારે બોલે કે જીવ એને બુદ્ધિને હુકમ કરે, અને બુદ્ધિ હુકમ કરે એટલે આ જીવ ભગવાનનું ભજન કરે, તે ના કરે. જે જીવ કંઈ જાણતો નથી તેની બુદ્ધિ કંઈ પણ કામ કરતી નથી, કશું એ કામ નથી કરતી. એટલે જીવ જે જાણે છે એ બુદ્ધિમાં જાય છે, અને બુદ્ધિની મારફતે બધું કરાવે. એ એમ કે જીવ કે આ ભગવાનની વાણી સાંભળીશ તો તને બધું જ ખ્યાલ આવશે, એટલે તારે આ કાન કથામાં જોઈન થાય. જો જીવ જાણે નહીં કાંઈ તો બુદ્ધિ કાંઈ કરી શકે નહીં, કાંઈ પણ કરી ના શકે. ત્યારે જે જીવે કંઈ જાણ્યું નથી પરમેશ્વર સંબંધી તો એ કંઈ પણ કરતો નથી, કોઈ પણ વસ્તુ નહીં. જાણે છે એ જ કરે છે. ત્યારે એક કળા વચન તમામ વસ્તુ જાણે છે. એ તો ભગવાને એને બહુ સમજાવ્યું છે વાતને. મરવાનું છે એ પણ જીવ જાણે છે. પછી બુદ્ધિ બોલે કંઈ રહેવાનો ટાઈમ બહુ કંઈ લાંબુ નથી રહેવાનું. એ બોલે ક્યારે કે પહેલાં એમનામાં ગયું છે ત્યારે આને ખબર છે, અને કાળ છૂટો પડાવી દેશે એ પણ જાણે. એને જાણ્યું છે. એ બીજા કોઈ પણ પશુ પ્રાણીઓને આ ખબર નહીં, આ એકલો આમાં જ જણાય. પશુને ખબર નથી કે હવે હું ગરડી થઈ મારું મોત આવશે, કોઈને ખબર નહીં. બેસ્ટ આ પૃથ્વીના કોઈ પણ પ્રાણીને એ ખબર નહીં, આને ખબર એકલાને. ત્યારે આ કાળ છે ત્યાં દેહમાંથી જીવને છૂટો પાડશે એ પણ એ જાણે. બધાએ ગમે તે માણસ તેમ પૂછો ને તો એલા મરવાનો છો કે જીવવાનો છો, તો એ ખરો છે ને ગાંડા, અહીં કોઈ રહેશે? જોઈ બોલ્યો. જોતો નથી, જાય દોડે દાડે ભાગ્યા. અપડાઉન જેવું એક આવે ને બીજું જાય, તો જાણતો નથી. કે તું ધારે દેહ મૂકીશ ત્યારે અહીંથી શું શું લઈ જવાનો છો? હવે તું શું પૂછે? કોઈ ગયું છે ઉગાડા હાથે ગયું, રાખોડો થઈ જાય. જો એ જાણે છે, જાણે છે કે એક વાત આખા શરીરનું જે વિજ્ઞાન છે એ જીવ જાણે છે, અને એ જીવ છે તે બુદ્ધિ મારફતે કામ કરાવે છે. કોઈ પણ ઇન્દ્રિયને જે જ્ઞાન છે એ જીવ વડે છે, પણ જીવ દેખાતો નથી. જેમ પેલી જ્વાળા વધે છે ને ઘટે છે, વાયુને કારણે વધે ઘટે છે. જે છાણું જ્યાં પવન ન હોય ત્યાં મૂકે તો પણ એને ઊંચે ખેંચે છે ધુવાડો, એ વાયુ છે. પણ વાયુ જણાતો નથી, પણ છે એ વાયુનું કારણ. વાદળા હાલે ચાલે છે એ બધાએ જોવે છે, પણ એમાં વાયુ જણાતો નથી. એમાં જે ક્રિયા કરે છે એમાં જીવ જણાતો નથી, બુદ્ધિ જણાય છે. પણ જીવ જાણ્યા પછી આ બુદ્ધિ કરે છે. એક કળા વચ્છિન્ન નાની 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 બાબત જાણે છે બુદ્ધિ, પણ બુદ્ધિનું મૂળ કારણ જીવ છે. એ જાણ્યા પછી આમાં જાય છે. એ વાદળા હાલે ચાલે છે પણ એ તો વાયુને કારણે હાલે છે. એમ આપણા હાથ હાલે, પગ હાલે, મન હાલે, બુદ્ધિ હાલે. તમે સવારના પહોરમાં ઉઠીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને મૂર્તિનું ધ્યાન કરો, એ જીવે જાણ્યું છે એટલે કર્યું. તમે સવારમાં પૂજા કરવા બેસો ને માળા લો, તિલક કરો, ચાંદલો કરો, ભગવાનની આરતી, એ જાણ્યા પછી. અત્યારે જેણે કોર્ટ ન જોઈ હોય, જેલ જોઈ ન હોય,
મારનારા જોયા ના હોય ત્યાં સુધી એના મનમાં કંઈ પણ નહીં. પણ એણે એક ફેરે મારામારી કરી, પછી કોર્ટમાં ગયા, પછી મારનારા મળ્યા, પછી જેલમાં ગાલે, પછી એ નામ ન દે. શું થયું? એ જીવને એટલી સમજ પડી કે આમાં ગયા જેવું નથી. ત્યારે ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય છે એ જીવમાં થાય કે આ અંતકણમાં થાય? અંદર એટલે બુદ્ધિમાં, પણ એ જીવને કારણે બને છે. અત્યારે તમે તાણીથી સ્વામિનારાયણ બોલો તો એ જીવે જાણેલું છે કે આ બોલવાથી ગાઢ સંકલ્પ બંધ થાય અને ભગવાનના જોગને પમાય અને શરીર પવિત્ર બને, તો એ લે. જો એ ન જાણે તો કંઈ પણ નહીં. પવનની જગ્યાએ જીવ અને ધુવાડો જે ચડે છે એ એની જગ્યાએ બુદ્ધિ છે. વાદળા હાલે ચાલે છે એ જેમ પવનથી ચાલે છે, વાદળા ચાલતા દેખાય પણ પવન દેખાય નહીં. એ બધી ક્રિયા જે છે આખી શરીરની એ કરાવનારો જીવ છે અને એ જાણે છે એટલે એ ક્રિયા થાય. એટલે એક દ્રષ્ટાંત ભગવાને એક છેલ્લું આપ્યું કે જેમ 10 મણની તલવાર, જમાનો હશે એવો, 10 મણની તલવાર હોય એને ઉપાડનારો કેટલો જબરો હોય એનાથી અનુમાન થાય. 10 મણની તલવાર. હવે એક જમાનો એવો હતો કે હાથી જેટલું બળ હતું. 10 મણની તલવાર એને જે ઉપાડે એ કેટલો જબરો હોય. એમ આખા શરીરને આખું ફેરવે, બુદ્ધિને ફેરવે તે જીવ કેટલો જબરો કહે છે. હાથીના દેહમાં જાય તો 1000 મણ વજન હોય તો જીવ ખેંચે, એ કેટલો જબરો. કીડીમાં હોય તો કીડી ખેંચે. પણ જો હાથીમાં જીવ જાય તો એ કેટલું વજન ખેંચે, એ જ ખેંચે અને એ નીકળી જાય પછી આ ચાલે બાલે નહીં. ત્યારે જીવને જેટલું તમે જણાવો ત્યાર પછી એક બુદ્ધિ અને બુદ્ધિની મારફતે દેહ ક્રિયા કરે. પણ જીવ જો કાંઈ જાણે નહીં નિશ્ચયનું તો કાંઈ પણ નહીં. એટલે એક કળા વચ્છિન્ન જે ઝીણામાં ઝીણી બાબત હોય એ આ જીવ જાણે છે. એટલે ભગવાન સ્વામિનારાયણ જીવને વિશે અને બુદ્ધિને વિશે એટલું બધું સમજાવે છે. પણ આપણે એટલું સમજી રાખીએ કે જેટલું સ્વામિનારાયણના સ્વરૂપ વિશે જાણીએ તો એ પછી એ બુદ્ધિ એટલે કરે, એ જાણે એટલે પછી આ શરીર કરે, તે પહેલાં કંઈ કરે નહીં, કોઈ ચીજ કરે નહીં. જેમ છોકરું નાનું હોય 6 મહિનાનું, એને તમે કોઈ વસ્તુ સમજાવો તે સમજે નહીં. એને રૂપિયા આપો, સોનું આપો, ગમે તે આપો, પણ એને કંઈ ખબર નહીં. પણ જ્યારે એને સમજમાં આવે પછી એ બરાબર પકડે. એમ આ જીવને ભગવાન સ્વામિનારાયણનો જે સ્વરૂપ અક્ષરધામમાં બિરાજે એ સ્વરૂપનો આને નિશ્ચય કરાવવાનો થાય તો જીવ જ્યારે જાણે ત્યારે પછી એના અંતકણમાં એ ખબર પડે અને પછી શરીર કામ કરે, એક વસ્તુનું કામ કરે. એટલે ભગવાન સ્વામિનારાયણને નહીં પૂછ્યું, નંદ બુધરાન સ્વામીએ પૂછ્યો ત્યારે શિવાનંદ સ્વામીએ ઉત્તર કર્યો, પણ એ બેઠો નહીં એટલે ભગવાને કર્યો, કારણ કે આમાં સમજણ પડે નહીં. એટલે હવે જીવમાં નિશ્ચય થાય કે અંતકણમાં થાય? તો અંતકણમાં તો થાય નહીં, આમાં થાય. પહેલો એ જીવમાં થાય ત્યાર પછી જ એ અંદર અંતકણમાં, મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં થાય, પછી એ ચીજ જોડે. અત્યારે જીવમાં નિશ્ચય થયો કે આ ભગવાનની મૂર્તિ છે એ જ કલ્યાણકારી છે, પછી એમાં ચીજ ચોટે. પણ જાણનારો જીવ જણાતો નથી તો પણ એ વાયુની જગ્યાએ છે. એટલે આ જે પ્રશ્ન અને ઉત્તર એ સંતોએ સામસામા કર્યા, એમાં નિર્ણય ન થયો. ત્યારે ભગવાને એક નિર્ણય આપ્યો કે જીવ જ્યારે જાણે છે ત્યારે જ આ થાય છે, નિશ્ચય ત્યારે જ થાય છે. એટલો પ્રશ્ન છે. એમાંથી આપણે એટલું જાણવું કે કોઈ પણ માણસ ભગવાન સંબંધી ક્રિયા કરે તો એનો જીવ જાણતો હોવો જોઈએ તો જ. અને ભગવાન સંબંધી કોઈ ક્રિયા ન કરે અને નિશ્ચય ન થાય તો એ કંઈ જાણતો નથી. એ એના ઉપરથી
આપણને ખ્યાલ આવે કે આપણે જીવને જેમ જેમ પરમેશ્વરના નિશ્ચય સંબંધી વાત જાણતા જઈએ એમ આ પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય થાય એ કરાવવો પડે, અઘરો બહુ. એ રહેતો નથી, જતો રહે, ટકે, ટકાવવો કેમ? એ રહ્યું તો બધું જ રહ્યું. જો નિશ્ચય રહ્યો તો બધું જ રહ્યું, અને નિશ્ચય જાય એટલે બધું જતું રહેશે, અને નિશ્ચય આવે એટલે એમાં બધું ઉતરે છે. કરોડો માણસમાં જે ભગવાન સ્વામિનારાયણે જીવને સંભળાયું કર્યું, અને કહે કર્યું, કરાય કર્યું, ત્યારે આજે એના લાખો સંત હરિભક્તોના કથાઓ આપણે સાંભળીએ છીએ અને કહીએ છીએ. પણ એ બધાનું કારણ સજી મહારાજ, એ કરાવનારા એ, વાત કહેનારા એ, સમજાવનારા એ, નિશ્ચય કહેનારા એ, જીવે શું કરવું એ પણ કહેલું. એણે આપણને કહ્યું, શિક્ષાપત્રીમાં કહ્યું, અને તે વખતે એમને મૂર્તિમાન કહ્યું, ગાળ બોલવી નહીં. ત્યારે જીવને એટલો બધો જાણકાર બનાવીએ તો આખું દેહ સત્સંગમય ચાલે. અને જો જીવ જાણકાર ન હોય તો આ દેહ બધા અવળા લક્ષણ જાણે છે, સાવળું નહીં. જે મળે એના ઉપરથી સંસ્કાર પડે. એમાં જીવને જેટલું તમે જણાવતા રહેશો એટલી ઇન્દ્રિયો, અંતઃકરણ એ સત્સંગ સંબંધી વિચારો નિર્ણય કરશે, અને શ્રેષ્ઠ કામ કરશે, અને શરીર પણ કિંમતી બનશે, અને એ શરીરની સંભાળ ભગવાન પોતે રાખશે. સ્વામિનારાયણ ભગવાનના નિશ્ચય કરશું તો આ શરીરની, આ બુદ્ધિની તમામ પ્રકારની સંભાળ શરીરમાં રાખશે, અને પળે પળે રક્ષા કરશે. એટલે આ દેહ સત્સંગ વગરનો અતિ હેરાન થાય, દુઃખી થાય, ને અપકીર્તિ થાય, ને 1 ટકાની કિંમત નહીં. ત્યારે આ દેહની કિંમત જે વધે એનું કારણ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય છે. એ વાત આ પ્રશ્નમાં છે. એ ઘણો પ્રશ્ન મહત્વનો છે, પણ અતિ યાદ રાખવા જેવો છે. જો આ જીવને જાણકાર નહીં બનાવે નિશ્ચયના તો કોઈ ગુણામાં નહીં આવે. એક પશુને પણ હરખું આંકવું હોય તો એને પલોટવું પડે છે. એક ઘોડું હરખું ચાલે અને શરીર ખાંડે નહીં તો એને શીખવાડવું તો પડે જ છે. એમાં શરીર જે છે ભગવાને આપેલું એ વિજ્ઞાનવાળું છે, અને વિજ્ઞાનની રીતે જો એને સમજાવીએ તો આ શરીર કિંમતીમાં કિંમતી બને છે. એ ભગવાને ઉત્તર કર્યો છે, એ ઘણો અવલૌકિક છે. હવે નિત્યાનંદ સ્વામી પૂછશે કે જે વાત હજુ થવી જોઈએ એ થઈ નહીં. હજુ તો આ જીવની વ્યાખ્યા થઈ, પણ નિશ્ચયની વ્યાખ્યા ન થઈ. એટલે ભગવાનને હવે ફેર નિત્યાનંદ સ્વામી પૂછશે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે મહારાજ એમાં તે શું ઉત્તર થયો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એમાં તો એ ઉત્તર થયો જે જ્યારે બુદ્ધિમાં નિશ્ચય થયો ત્યારે જીવમાં પણ નિશ્ચય થઈ ગયો એમ જાણવું. તે કેવી રીતે થાય છે? તો પ્રથમ ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય છે, પછી અહંકારમાં નિશ્ચય થાય છે, પછી ચિત્તમાં નિશ્ચય થાય છે, પછી મનમાં નિશ્ચય થાય છે, પછી બુદ્ધિમાં નિશ્ચય થાય છે, પછી જીવમાં નિશ્ચય થાય છે. એમ શ્રીજી મહારાજે કહ્યું. ત્યારે નિત્યાનંદ સ્વામીએ વળી પૂછ્યું, જે હે મહારાજ, ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જણાય, ને અંતઃકરણમાં નિશ્ચય હોય તે કેમ જણાય, ને જીવમાં નિશ્ચય હોય તે કેમ જણાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ઇન્દ્રિયોમાં નિશ્ચય તે એમ જાણવો જે આ જગતને વિશે
જે પદાર્થ છે તે દીઠામાં, સાંભળ્યામાં, સૂંઘ્યામાં, અડ્યામાં આવે છે, તેમાં કેટલાક શુભ છે ને કેટલાક અશુભ છે, અને કેટલાક સુખરૂપ છે ને કેટલાક દુઃખરૂપ છે, અને કેટલાક પ્રિય છે ને કેટલાક અપ્રિય છે, અને કેટલાક યોગ્ય છે ને કેટલાક અયોગ્ય છે, એ સર્વે ભગવાનમાં જણાય. તેણે કરીને કોઈ સંશય ન થાય, તો એને ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણવો. અને સત્વ, રજ અને તમ એ 3 ગુણના જે કાર્ય છે તેમાં આળસ, નિંદ્રાદિક તમોગુણનું કાર્ય છે, અને કામ, ક્રોધાદિક રજોગુણનું કાર્ય છે, અને શમદમાદિક સત્વગુણનું કાર્ય છે. એ સર્વે ભગવાનમાં દેખાય, પણ તેમાં કોઈ સંશય ન થાય, તો એને અંતઃકરણમાં ભગવાનનો નિશ્ચય જાણવો. અને જેમ ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિએ કરીને ઉન્મંત થકા વિચર્યા, ને મુખમાં પાણો રાખ્યો, ને પોતાનો દેહ દાવાનળમાં બળી ગયો, તોય પણ ખબર ન રહી. એવી રીતે જે ગુણાતી સ્થિતિ તે ભગવાનમાં જણાય, તેમાં કોઈ સંશય ન થાય, તો એને જીવને વિશે નિશ્ચય જાણવો. ત્યાં દૃષ્ટાંત છે, જેમ સમુદ્રમાં વાણ ચાલે છે, તેમાં જે લોઢાના નાંગળ હોય તેને સમુદ્રમાં નાખે, તે જો ધરતી લગણ ન પૂગ્યો હોય ને તેને જો તરત તાણી લે, તો જાજી મહેનત ન પડે, ને તરત નિસ્ત્રી આવે, અને તેને ધરતી લગણ જવા દઈને તાણે તો ઘણી મહેનતે નિસરે, અને જો ધીરે ધીરે જવા દે ને ધરતીમાં ખૂંટે ને ભરાઈ જાય, તો પાછો તે તાણો તણાય નહીં ને નિસરે પણ નહીં. એમ જેને જીવને વિશે નિશ્ચય થાય, તો તેનો નિશ્ચય કોઈ પ્રકારે તાણો તણાય નહીં. એવી રીતે શ્રી મહારાજે વાર્તા ઘણી કરી, પણ આ તો દિશ માત્ર લખી છે. શ્રી મહારાજ પાસે પૂરું જાણ્યા પછી સંતો શ્રીમાને છોડતા. નિત્યાનંદ સ્વામી જે છે, આ બ્રહ્માંડના તમામ શાસ્ત્રો, પુરાણો, વેદને જાણનાર છે. એને એમાંથી ન સમજણ પડે એટલે શ્રીમાને પૂછે. શ્રી મહારાજે જીવની વાત કરી અને એ પ્રશ્નને પૂર્ણ કર્યો. અને જીવ જે છે આખા શરીરને કળા વચીને જાણે છે, એ વાત કરી ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે મેં જે તમને પૂછ્યું છે, નિશ્ચયની જે વાત છે એ હજુ એમાં આવી નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ નિત્યાનંદ સ્વામીને સમજાવે છે કે પહેલો ઇન્દ્રિયોમાં નિશ્ચય જાય. હવે ઇન્દ્રિયો અત્યારે આ બધા જીવો હતા, પણ શ્રીજી મહારાજ પાસે ગયા અને જોયા અને વાત સાંભળી અને પછી નિશ્ચય ઇન્દ્રિયોમાં થયો.
જીવ તો એમને ફરતો હોય છૂટો, એને ક્યાંથી થાય? ત્યારે પહેલો ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય, સીધો તો ચોટે જ ક્યાંથી? અને પછી એ ચિત્તમાં ઉતરે કે આ મૂર્તિમાં જીવ ચોંટાડવા જેવો છે, અને આ ભગવાનની સાથે જ દેહ મૂકવા જેવો છે, દેહ મૂકીને જવાનું છે. આ ભગવાનમાં ચોંટવાથી આમ આમ બને એ જાણ્યું એટલે ચિત્ત ચોંટ્યું. ત્યારે પછી મનમાં નિશ્ચય થાય, મન કે આ બધું આ જગત છે, રખડી રખડીને થાકી જતો પણ કંઈ વળવાનું નથી, એટલે મનને પછી સ્વામિનારાયણના ચિંતનમાં ચોંટાડે. અને પછી બુદ્ધિમાં જાય એટલે બધું જાણે સ્વામિનારાયણનું એક એક વાત. મુકુંદ બ્રહ્મચારી હતા, જો એમની બુદ્ધિમાં આ ભગવાન છે. તે એક વખત ભગવાન સ્વામિનારાયણે એક પ્રસંગે કહ્યું કે તમે પહેલાં જમો પછી હું જમું. તો કે આ બ્રહ્માંડ આખું ભાંગી જાય, અવળું અવળું થાય તો હું એક પહેલો ખાવાનું નથી, એ તમે જમ્યા પછી જોઈ જાણે છે. એક વાત કહેવાય કે રાજાની રાણી તેને પ્રજા નહોતી, તે ત્યાં આવી તો એને જીવબાને વાત કરી, જીવબાએ મુકુંદ બ્રહ્મચારીને વાત કરી. તારે જો એને ભગવાનને કહે છે કે કહીશ, પણ એ મફત દીકરા નહીં થાય, એને મંદિર છોડાવવું હતું ગઢપુરનું. એક છોકરો જોઈતો હોય તો અને બે જોતા હોય તો બસે. પછી બધાએ જાણ્યું કે ભાઈ આમ તમે કહો ન થાય તો કે હવે થશે કે નહીં થાય, 2 રૂપિયા છે, મંદિર તો છોડાવશે ને કેમ નહીં થાય? સ્વામિનારાયણ ભગવાન છે ને કેમ નહીં થાય? જોઈને કીધું. ત્યારે એ બુદ્ધિ જ્યારે બધું સ્વામિનારાયણનું જાણે ત્યારે એ દેહ ક્રિયા બધી દેહની એ પ્રમાણે થાય. અને બુદ્ધિમાં નિશ્ચય થયો એટલે જીવમાં થયો. એ ભગવાને ઉત્તર કર્યો. પણ નિત્યાનંદ સ્વામીએ ફેર પાછો પ્રશ્ન પૂછ્યો, ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જણાય? અંતઃકરણમાં હોય તે કેમ જણાય? ને જીવમાં હોય તે કેમ જણાય? કારણ કે આમ 3 વસ્તુ આવી. પહેલો ઇન્દ્રિયોમાં ઉતરે, પછી અંદર જાય અને પછી જીવમાં જાય. તો ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જાણવો? અંતઃકરણમાં નિશ્ચય હોય તે કેમ જાણવો? અને જીવમાં તમારા સ્વરૂપનો નિશ્ચય હોય તે કે જાણવો કેવી રીતે? ત્યારે અહીંયા જગતમાં શુભ વસ્તુ છે, અશુભ વસ્તુ છે, યોગ્ય છે, અયોગ્ય છે. આ જગતમાં બહુ જાતનું છે. હવે એ બધું આ સ્વામિનારાયણમાં દેખાય, એ યોગ્ય કરે અયોગ્ય કરે, અને નિશ્ચય જાય નહીં તો એનો નિશ્ચય જે છે ઇન્દ્રિયમાં ઉતર્યો, હજુ આગળ નથી ગયો, એ હજુ અંદર નથી ઉતર્યો, હજુ ઇન્દ્રિયોમાં ગયો. એક અમરેલીના 2 ખોજા હતા, એક આદમ ને એક મકાન કરીને હતા. એણે ચારે બાજુ આ વાત સાંભળી કે જે ભગવાન જોવા એ ભગવાન દેખાડે એવા ભગવાન આવ્યા છે. એ અમરેલીથી બગસરા ગામ છે, ત્યાંથી પછડીઓ 2 લાવ્યા સુંદર, એક કાળા છેડાની અને એક લાલ છેડાની. અને બેએ નિર્ણય લીધો કે આ પછડીઓ માગી લે તો આપણે ભગવાન જાણવા, અને ન માગે તો ન જાણવા. તે 2 ગઢપુરમાં આવ્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એ આમ બેસી રહ્યા 2, પણ માગે તો જ આપી. પછી આદમને મકાનને કહેશે કે તમે જે લાલ છેડાની અને કાળા છેડાની 2 પછડી લાવ્યા છે એ લાવો. એ આપી. એને ભગવાન જાણ્યા. પણ હજુ વાંધો ખરો, ઇન્દ્રિયમાં જ ખાલી જાણ્યું, હજુ એના જીવમાં નહીં. એટલું જાણ્યું કે આ માગ્યું એટલે ભગવાન. એવા હજારો પરચા ભગવાને પૂર્યા. અને યોગ્ય ને અયોગ્ય એવી વસ્તુ એમનામાં દેખાય તો પણ નિશ્ચય જાય નહીં, તેને અંતકરણમાં છે, ઇન્દ્રિયોમાં છે. કારણ કે એક વસ્તુ અવળી કરી હોય, બીજી હવળી કરી હોય, એટલે પેલું હવળી જોઈ હોય એટલે પેલું અવળીને બહુ લે નહીં. શ્રી મહારાજે સગરામ વાઘરીને ત્યાં બૈરાના કપડાં પહેર્યા વાઘરણના, એ બ્રહ્માનંદજીએ જોયેલું છે, સુરાખાત્રે જોયેલું છે. પછી બંને એ જોયું અને શ્રી મહારાજને એને જાણી આ શ્રી મહારાજ છે, પકડેલા છે, દુગડું પકડ્યું. પછી એણે કહ્યું તમારી છાતીને ધન છે કે તમે આ વાઘરણના કપડાં પહેર્યા, કોઈ ન પહેર્યા. તો જો એને મનમાં કાંઈ નહીં.
અને પેલું યોગ્ય પાછું કરે. રાજા મહારાજાને ત્યાં પૂજાય છે ને બેઠા છે ને એને આ પહેર્યા. હવે તે જમાનાના વાઘરી, હવે એના બહેના કપડાં, હવે એ ખાસા એક અધમણ જેટલા વજનદાર હોય અને નરા ટોલા પડ્યા હોય, ગંધાતો હોય, એ આણે પહેર્યા. આ પહેર્યા હશે કોઈ હારો માણા ગણાય અને બૈરાનું કપડું પહેરીને બજારમાં નીકળે, ઘાઘરો ફરડક ફરડક કરતો અને ઓઢણી ઓઢે અને માથે દાંતરડી મેલે, બાદરો વાઢવા જાય. ભાઈ આ મેં કરેલું છે. શું કરવા કર્યું છે? આને શું થાય છે? આ મેં કર્યું, આમાંથી આને શું થાય છે? જો એમ કે આ ભગવાન નહીં તો પહેલો નિશ્ચય ઉતર્યો નહીં અને એનું એને કીર્તન બનાવ્યું. ત્યારે એ ઇન્દ્રિયોમાં છે. એટલે જીવને શું થાય છે આનાથી, એટલા માટે ભગવાન એવી ક્રિયા કરે. ભગવાનનું જે ચરિત્ર છે એ એવું કરે કે આને શું થાય છે મનમાં, એ બધું આમાં દેખાય. તોય તમે ગમે તે કરો ને ભગવાન મને કંઈ નથી થવાનું. એને ઇન્દ્રિયોમાં જુગ્યું. ઇન્દ્રિયમાં શું ગયું કે આ એક શુભ પણ કરે છે અને અશુભ કરે છે, પણ એ ગમે તે છે પણ શુભ તો છે જ. એ એમાં નિર્ણય લે છે. શુભ છે, જો એકલું અશુભ દેખે તો એ પડ્યું મૂકે પણ શુભ છે. આ ગમે તે કારણ માટે દેખાડે એટલે પેલો ઇન્દ્રિયમાં એટલું નક્કી થાય. એ ઇન્દ્રિયમાં નિશ્ચય. હવે બીજો નિશ્ચય જે છે અંતકરણમાં આવે. એમાં શું શું આવે તો કે એમાં જે ભગવાન છે, નિંદ્રા હોય, આળસ હોય, રજોગુણ હોય, શ્રીનો વિચાર કરે, એ બધું આમાં દેખાય. હવે પાછું એમને કરેલું. એક રાજાને ત્યાં ભગવાન હતા, તેમાં 15-20 છોકરા પરણે. તે ભગવાન કે આ બધું શું છે? તો કે લગ્ન છે. એટલે શું એમાં કરે? તો કે જે છોકરાને પરણાવવાનો હોય એને ઘોડા પર બેસાડે અને ચારે બાજુ માણા હોય એના કુટુંબી, પછી એ ફરે, એનું કુટુંબ એને પૂજે, એને પૈસા આપે અને ગામમાં ફરે. એ તો ઘણું સારું કહેવાય. ગામમાં ફરે ને રાજાની રીતે બધા દોરે ને ફરે, ઘોડું શણગારેલું હોય, વાણંદ હોય, મસાલો સળગતી હોય. સજે મહારાજ કે મારે પણ આવું કરવું છે. એ ભગવાન કરવું હોય પણ પહેલાં એક સ્ત્રી નક્કી કરવી પડે, પછી એને બધા ફેરવે ને પછી બધા લઈને એને જાય તો એ ફૂલેકું ફરે. એમનેમ તો ન ફરે. તો કે આ બધાને કન્યા મળે તો મને ન મળે તો કન્યા ખોળી કાઢો. પણ કે ભગવાન એમ તત્કાળ તો ક્યાંથી લાવવી? ત્યારે ભગવાન કહે છે, એ રાજાને કહે છે કે તારી બહેન છે ને કુંવારી, એ મને આપ. પછી રાજાએ એની બહેનને કહ્યું કે ભગવાન આમ કહે છે તો કે મારું એવું ક્યાંથી લક્ષ્મીજી જેવું ભાગ્ય કે પુરુષોત્તમ મને વરે. પછી એ કહીને આવ્યા એ રાજા, અને ભગવાને કહ્યું કે મારી બહેને કહ્યું છે કે સુખેથી મારી સાથે લગ્ન કરો. પછી ભગવાને બીજો વિચાર કર્યો, હા, આ સૃષ્ટિમાં જોડાય દુઃખી થાય ને એમાં કશું સારી વસ્તુ નહીં. પછી ઉલટી કરે, કેમ કરે, અરે મોઢા નાકમાંથી શેડા નીકળે, મોઢામાંથી બડખા નીકળે, એમાં શું ચોટવું કહે છે જોઈ બોલ્યા. આમાં શી વસ્તુ શરીરમાં સારી, કેટલું કર્યું એમને, ઉલટી કરી, જેમાં નહીં. પછી સવારે સ્નાન વિધિ કરીને ભગવાનને કહું થાળ કરો કે ના, બૈરાના હાથનો લોટ દળેલો હોય તો મારે જ ખાઓ, એનું છાણું થાપેલું હોય તો મારે જ રાંધવું. અને ઇતિહાસ લખાણા. પછી એક પાર્ષદ ગયો, તે ખેતરમાં છાણા હશે એ વીણી આવ્યો. પછી કોઈક પાર્ષદે હાથે દળ્યું, તારે આ જમ્યા. એટલે એનું જાત જાતનું જે પેલું આવે એ આને તપાસવા આવે ક્યાં સુધી ઊંડો ઉતર્યો છે. જેમ લગ્ન કરે તો કેટલાકના લગ્ન ઠેઠ સુધી હરખા ચાલે છે ભાઈના, અને કેટલાકના છૂટી જાય છે. છૂટી જાય છે એ કારણ આવ્યું એમ આમાં ક્યાં સુધી એ ભગત જાય છે. ત્યારે એક ક્રિયા ભગવાનમાં દેખાય. હવે અત્યારે તમને આમ ન દેખાય, વાંચો એટલે આવે. બનાવ બન્યો એ ભગવાન ધામમાં પધાર્યા, મુક્તો ધામમાં પધાર્યા. અત્યારે રહ્યું શું? એનું કરેલું તમામ. હવે અત્યારે તમે વાંચો
અને જો તમને કોક પૂરો સમજાવનાર હોય તો સમજો, નહીં આમાંથી જાય ખરો કોક, ખાસા જાય. સત્વગુણ એટલો, સારા ગુણો શ્રેષ્ઠ શરીરમાં 40 જેટલા એમનું પડેલા, ગુણનો ભંડાર. રજોગુણ એટલો, દાડામાં 25 વખત કપડાં બદલાવે, એને પહેરાવનારા 5 હાથ તૈયાર રહે, દાગીના એટલા જ પહેરે. તો પહેલાંને શું થાય, જો એને સમજણ ના હોય કે ભગવાન થઈને આમાં દાગીનામાં શું પહેરવાનું, કપડામાં શું પહેરવાનું, તમ એટલે ખીજે પણ બહુ. એની આંખમાં 2-3 વસ્તુ રહેતી, રુદ્રાંશ રહેતો, કરુણાંશ રહેતો, એની આંખમાં જોવે ત્યાંથી ફફડી જાય, એને નેત્રોમાં રહેતો. કોણે જોયો કે નિષ્કુળાનંદજી, કરુણામય આંખ રહેતી, આમ જોવે તો આમ મીઠા બહુ લાગે. ને રુદ્રાંશ રે આંખ સહેજ કરડી થાય એટલે બધા ફફડી જાય, પાસે ન જવાય. એ બધા જ ગુણ એમાં દેખાય, તો પણ એને નિશ્ચય જાય નહીં, તો એ અંતકળમાં ઉતર્યો. શ્રી મહારાજ દબાણમાં યજ્ઞ કરતા હતા, જ્યાં લાખો ને કરોડોની સંખ્યામાં દેશના હરિભક્તો ભેગા થયા હતા. ઘોડી પર બેસીને પોતે ફર કરે, પાર્ષદો જોડે બધું દેખરેખ રાખે, તમામ પ્રકારની. ઉતારે જાય, તમારે કંઈ જોઈએ છે, ખર્ચી જોઈએ છે, કંઈ જોઈએ છે કહો કે મહારાજ બધું છે, એ ફરે. એમાં જ્યાં ભગવાનનો ઉતારો હતો સુંદર શણગારેલો અને મેળા ઉપર હતો. હવે મેળા ઉપર પોતે ભગવાને સમજાવ્યું કે હવે આપ તો ઘડીક તો પડો, આ સવાર થવા આવ્યું છે. મેળા પર ગયા, એક પળવાર તો પડો. એ રૂપાળો ગોઠવણી કરેલી, એ સહેજ પડ્યા. એમાં જે એમના અંગરક્ષકો બધા સેવકો હતા તે થાકને માર્યા ઊંઘી ગયા હશે, અને કેટલાક બીજા કામમાં ગયા હશે. એમાં એક સમજ વગરનો માણસ, ખ્યાલ નહીં કે હવે પડી ગયા જવાય નહીં ત્યાં, એ ચડ્યો. અને જે અંગરક્ષકો હતા બધા પાર્ષદો પાસે, એ ઊંઘી ગયા છે કે આઘા પાછા થયા હશે. પહેલો ચડ્યો ને આમ પગે અડ્યો ને આમ કરવા માંડ્યો, દાબવા માંડ્યો. ત્યારે આ ભગવાન સ્વામિનારાયણ શું તો, એ કીડી એટલો અવાજ આવે તો તરત જાગી જાય, તરત જ. અને આપણે ગોદરું ખેંચી લે, પાણી રેડે, ઊભું જ થાય નહીં, ખોટું વધારે નાખો ગગડાગગ. ત્યારે એ આમ બેઠા થઈ ગયા, કોઈ પાસે મળે નહીં. ત્યારે એમને શું વિચાર, આટલા બધા તું કામ કરું, આટલું કરું, તમે કોઈ હાજર નહીં. ત્યારે આ મન પર આવ્યો ને, સમજણ પડે, એટલે આખો દાગીના કાઢી નાખ્યા, પાઘડી ફેંકી દીધી, જામો ફેંકવા માંડ્યા. જેટલા દાગીના પહેર્યા હતા બધા ફેંકી દીધા, એક જ લુગડું રહેવા દીધું. હવે આ રુદ્રાંશ ધારણ કર્યો, કોણ જાય પાસે, જવાય કોનાથી અત્યારે. હવે પછી એક ભાઈ રામદાસ સ્વામી હતા, એ ભગવાનની સાથે હેત હતું, હવે જ ધીમે ધીમે ગયા અને હાથ જોડ્યા. એ ભગવાન, તમારે લઈને કરોડો માણસો ભેગા થયા છે, આપની બધા દર્શનની રાહ જોવે, આપને મળવા આવ્યા છે, માટે આપ અમારા સૌ વતી કપડાં પહેરો. હવે આ ભગવાનને સમજાવવા નથી આવ્યો. હવે આ સાધુ કહેવાય, આ પુરુષોત્તમ કહેવાય. આને સમજાવે છે, તમે પહેરો ને પહેરો. એ કે નથી પહેરવા. હવે કેટલી માથાકૂટી, તે કેટલી વિનંતી કરી અને સમજાવ્યા. આ તમારે કારણે જ છે આ બધું જ. માટે આ વસ્ત્ર ધારણ કરો અને હવને દર્શન આપો અને હવને શાંતિ પમાડો. બધા ફફડી ગયા છે અત્યારે, ફફડી જાય ને આ જતા શું કરે. અત્યારે જાન હોય, ઘસ મસાટ કરતી હોય, વાજા વાગતા હોય, પણ મેં વર રિહાઈને જતો રહેતો. બધા લબડાય ને મહા આમને સમજાવ્યા. ત્યારે પછી કપડાં પહેર્યા અને પછી આનંદમાં આવ્યા. આ કરેલો ખરો તામસ યોગ. હવે શા માટે કર્યો, કેમ કર્યો, એ તો બધું એ જાણે જ છે, બધાને ખબર જ છે કે ભૂલ આપણી જ છે બધી. આ કરેલું ખરું. જો પહેલાંને જો અંતકણમાં કશું ઉતર્યું ન હોય, ન ખ્યાલ હોય, તો આને મૂકી દે કે ભગવાન થઈને આવું કરે. અત્યારે કોઈ માણસ હારો હોય અને કંઈ રી ચડે તો લુગડા બધા ફેંકી દે, હોનું ફેંકી દે, એ કોપીને પહેરીને બજાર વચ્ચે જાય, શું કે તો હાવ ગાંડું છે. એ ભગવાને ધારણ કરેલું. એ ઉતરે છે અંતકળમાં. ભગવાન શ્રી મહારાજે તપસ્યા કરી, ત્યાં આમ લથડી પડે. એટલે એની જાત જાતની ક્રિયામાં તમે જુઓ ને તમને કંઈ એને કરવી જ પડે, એને કરવી જ પડે.
ત્યારે એનો પેલાને ખ્યાલ આવે ને ત્યારે ખ્યાલ જ ન આવે બિલકુલ. એટલે રજોગુણ, તમોગુણ, સત્વગુણ એ બધો ભગવાનમાં ગુણ દેખાય તો એને નિશ્ચય જાય નહીં, તો એને અંતકણમાં ઉતર્યો છે. શું ઉતર્યો છે? કરોડો માણસો જેને માને અને આ કરે એમાં ચપટી કર્યો ક્રોધ, એમાં કાંઈ છે નહીં. એ બધું ગણિત એને કર્યું હોય એટલે એને જાય નહીં. હવે ત્રીજો પ્રકાર આવ્યો જીવમાં. એ જીવમાં નિશ્ચય ઉતર્યો. હવે શરીર મહારાજ તપસ્યા કરે, એમાં પડી જાય પૃથ્વી ઉપર, ત્યારે માતા પિતા ત્યાં જોડે રહે. પણ એક પેલું ગોખતા નથી કયો કે આવું તપ કરે છે, પડી જાય છે કે ખમ્મા મારા વીર તમે શું કામ આમ કરો છો? જો એને ખબર છે કે આ પુરુષોત્તમ નારાયણ છે. હવે અત્યારે કોઈ તપ કરે ને પડી જાય ને જાલી રાખે તો ખબર જ પડે કે આમાં કંઈ લાંબુ છે નહીં, જાતે પડી જાય છે ને. એવું જાત જાતનું એનું આવે, કયું નિર્ગુણ આવે, ગુણ જ નહીં કોઈ જાતનો. પૃથ્વી ઉપર પડી જાય, ખાય નહીં, કોઈને મળે નહીં, કંઈ બોલે નહીં. એવા ગુણ જ્યારે સ્વામિનારાયણ ભગવાનના વાંચવામાં આવે ત્યારે આનું ધ્યાન રાખવાનું કે આમનો નિર્ગુણપણું એ કશક ગુણ જ નહીં, એ પણ એમણે કરી બતાવ્યું છે. હવે એ ઇન્દ્રિય, અંતઃકરણ અને જીવમાં જે નીચે ઉતર્યો એ નીકળે નહીં. એમાં વાણનું દ્રષ્ટાંત આપશે, નાંગળનું. હવે નાંગળ જે છે, નાંગળ એટલે જે જીવ છે એ નાંગળની જગ્યાએ છે. જો નાંગળને થોડુંક જવા દે ઊંડું, એ મેં જોયું છે, આમ ચોખંડ હોય છે આમ લોખંડનું, એ નાખે એટલે ધીમે ધીમે એ ધરતીમાં જાય. જો થોડુંક ગયું હોય અને ખેંચી લે તો એ નાંગળ નીકળી જાય. એટલે થોડોક અંતકણમાં નિશ્ચય થયો હોય અને જો ખેંચે તો નીકળી જાય. એમ બહુ લોકોનો નીકળી ગયેલો છે. અને એથી એકદમ જવા દે તો એને ખેંચવો હોય તો જોર કરે એટલે નીકળી જાય. એટલે અંતકણમાં નિશ્ચય ગયો હોય, ઇન્દ્રિયો આપણી બુદ્ધિ કંઈક કરે ને કંઈક થાય તો એ નિશ્ચય નીકળી જાય. અને ધીમે ધીમે નાંગલને ખૂંચવા દીધું હોય તો ધરતીની જગ્યાએ ભગવાન, નાંગલની જગ્યાએ ચોંટનારો જીવ, જો ધીમે 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 પરમેશ્વરમાં એ નાંગલ જેમ જમીનમાં ભરાણું, પછી એ નીકળે નહીં, એને કાપવું જ પડે. એમ જેના જીવમાં નિશ્ચય ગયો એ કોઈ દાડો નીકળે નહીં. એ એના પ્રકાર કયા? ઇન્દ્રિયમાં, અંતઃકરણમાં અને જીવમાં. ઇન્દ્રિયોમાં ઉતર્યો એ ઉપર ઉતર્યો જો, અને અંતઃકરણમાં ઉતર્યો અંદર ગયો, અને બધાનું કારણ જે જીવ છે એમાં જ્યારે ગયો ત્યારે એ નીકળે નહીં. શરીમાના વખતમાં કંઈ સત્સંગીઓને જેલમાં પૂર્યા, પાણી પીવા ના દે, ખોટી આળો ચડાવી, પણ એ સહેજ એમાં આઘા પાછા થયા નથી. ભગવાનને જાતે જવું પડ્યું છે. જેલમાં પૂરેલા હોય અને ત્યાં પાણી પીવા દેની, નાવા દેની, પૂજા કરવા દેની, ભગવાને ખંભે ઉપાડીને ઠેઠેને મૂકી આવ્યા છે. પણ એ જીવમાં નિશ્ચયવાળા, એના હું તમને દ્રષ્ટાંત ખોળી લાવું તો હજારો જડે, જેના જીવમાં નિશ્ચય થયો નીકળ્યો જ નહીં કોઈનાથી. પણ એ દ્રષ્ટાંતો લાવીને વાત તો આ સમજાવવી છે ને. તો આપણે 3 વસ્તુઓમાંથી જાણવાની કે આપણે કંઈ પણ ભગવાનના ચરિત્રો વાંચીએ ત્યારે ધ્યાન રાખવાનું. અને બીજું છે, આવી જાતનું વાંચવામાં આવે, સાંભળવામાં આવે તો આમ સમજવાનું, અને જીવમાં ગયો હોય ત્યારે આવવાનો નિશ્ચય હોય. ત્યારે જીવમાં જે નિશ્ચય જાય એને આ બ્રહ્માંડનો કોઈ પણ દેવ કે એ જાણે છે કે હું પુરુષોત્તમને ભજવું, એટલે દેવતાઓનું આમાં ન માને, કોઈ બીજા કોઈનું ન માને. આને જાણ્યા છે પુરુષોત્તમ, એટલે આને કોઈનો ઉપદેશ લાગુ ન પડે. આ બ્રહ્માંડનો કોઈ ન પડે નહીં, અને એ કે પણ નહીં. બધાએ દેવતાઓને ખબર છે. ત્યારે જીવમાં જે જાય એ નીકળે નહીં. શ્રીજી મહારાજના સમયમાં કેટલાક ઉતાવળ કરીને સંસારનો ત્યાગ કરીને આવે, કેટલાક સમજીને આવે. એમાં એક હરિદાસ નામના સાધુ ભગવાને કરેલા, તે શ્રી મહારાજના કોઈ કહેલું વચન નહીં પાળેલું,
એટલે સદી મહારાજે કહ્યું તમે મારું વચન લોપો તો પછી રહેવાનું કામ શું છે મારે ત્યાં, મારે તમે જ્યાં જવું હોય ત્યાં જાઓ, સુખેથી જાઓ તમે તારે. ભગવાને એને કહ્યું એટલે પછી નીકળ્યા વગરનો છૂટક્યો નહીં, એ તો તરત જ અમલ થઈ જાય, તેને ઉઠાવી જ લે કે જાઓ. પછી એની જોડે કોઈ વ્યવહાર કશાય ન કરે, બોલે નહીં, ભગવાને એને કાઢ્યો એટલે નહીં. હવે એ જે હરિદાસ કરીને સાધુ એ તો નીકળ્યા, પણ એને જે નિશ્ચય છે એ જીવમાં, પછી તે દાડે ઉતરવાના બીજા મંદિરો નહીં કંઈ નહીં, એટલે ચોરે કેવી જગ્યાએ ઉતરે. ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જો કાઢી મૂક્યા છે પણ નિશ્ચય હજુ નીકળતો નથી. તે જ્યાં ઉતરે ત્યાં એવી જાતના આસુરી હોય ત્યાં મારે બહુ, જ્યાં ચોરે ઉતરે ત્યાં મારે, અને પેલું એકલા અને બોલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તે પુષ્કળ માર ખાધો એને, પેલું નીકળતું નથી, એ જીવમાં ઉતર્યો છે. પછી એણે વિચાર કર્યો કે શ્રી મહારાજ પાસે જઈશ તો જ આનો ઉકેલ થશે, નહીં તરા તો કાંઈ માર ખાવાનો રહ્યો જ, અને આ મારથી નીકળે એમ નથી. પછી સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા ને કહ્યું ભગવાન કાં તો આપ પાસે રાખો અને કાં તો તમારા સ્વરૂપનો જે નિશ્ચય તમે કરાવ્યો છે એ કાઢી લો, એટલે હું ભજન કરતો બંધ થાઉં અને પછી મને કોઈ મારે નહીં. અને ભગવાનને કહ્યું તમને મારું ન માનાય તો મારું શરીર જોવો કહે છે. તે નરા ચીપિયાને એવું મારેલું બહુ, ત્યાં આખું શરીર ફૂલી ગયેલું ભગવાને જોયું. ત્યારે ભગવાને કહ્યું કે તમે આમાં સુખેથી હવે રહો, પણ એ નીકળ્યો નહીં. જેમ આપણી જગતની વસ્તુ હોય એ પેઠી હોય કે નાદ પેઠી, તે નીકળતી નથી. ગામ પેઠું ઘાલ્યું બધાએ ભેગા થઈને નીકળતું નથી. મા બાપ ઘાલ્યા એ નીકળતા નથી. એમાં નિશ્ચય ભગવાને ઘાલેલો એમ નીકળતો નથી. એટલે ધીમે ધીમે ઇન્દ્રિયોમાં થઈ, અંતકરણમાં થઈ અને જીવમાં જે નિશ્ચય જાય અને પુરુષોત્તમમાં જીવ ચોટે, એ નિશ્ચયને કાઢનાર આ બ્રહ્માંડમાં કોઈ નથી. પણ અહીં જાય તો પેલો જે છે એ નીકળી જાય, નાંગળ જેમ જમીનમાંથી છૂટું પડી જાય. એમ ઇન્દ્રિયોમાં નિશ્ચયવાળો પરમેશ્વરના સ્વરૂપમાંથી છૂટો પડી જાય. અને થોડો વધારે નાંગળ ગયું હોય તો થોડો વધારે કંઈક થાય તો એ નીકળી જાય. પણ એ નાંગળ ધરતીમાં બરાબર ચોંટ્યું તો એ નાંગળ પછી જોર કરે તો એ નીકળે નહીં, પછી એને કાપી નાખવું પડે. એમ આ જીવ સ્વામિનારાયણને પુરુષોત્તમ નારાયણ જાણી અને એમાં ચોંટ્યો હોય, એ ચોંટેલા જીવને આ બ્રહ્માંડમાં કોઈ કાઢનાર નહીં, કારણ કે જીવમાં ચોંટ્યો. જે હેરાન થયેલાના ઇતિહાસ તમે સાંભળો એ બધાય એ ચોંટેલા છે. અને જે હેરાન થયા તેની રક્ષા માટે સજી મહારાજ ગયેલા, જાતે ગયેલા છે. એટલે સજી મહારાજે પોતાના સ્વરૂપનો નિશ્ચય એવો કરાવ્યો કે ગમે તે દુઃખ સુખ આવે તોય પણ એમાંથી નીકળેલા નહીં. શેને કારણે નીકળ્યા નહીં? કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ બ્રહ્માંડમાં દેવતાઓ જેને ભજન કરે, દેવતાઓ જેના દર્શન ઈચ્છે એ મને પ્રાપ્ત થયા. જે તપ કરી કરીને મરી જાય, જપ કરી કરીને મરી જાય, નદીઓમાં નાહી નાહીને થાકી જાય, જે મળે નહીં એ મને મળ્યા છે, એની બુદ્ધિમાં છે, એટલે જાય નહીં. એટલે સજી મહારાજે કરોડો જીવને પોતામાં દ્રઢતા કરાવી, પોતાનું સ્વરૂપ સમજાવ્યું. પોતાના સ્વરૂપમાં ચોંટ્યા પછી એ જીવ કેવો બન્યો? નંદ સંતોએ લખ્યું કે ભગવાને જીવના શિવ બનાવ્યા. શિવ શું બનાવ્યા? જેમ શિવજી આખો દાડો નારાયણ નારાયણ કરે છે, એમ કરોડો સ્ત્રી પુરુષો પાસે ભગવાને પોતાનું ભજન એવું કરાવ્યું. સ્વામિનારાયણ 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 એ જીવના શિવ કર્યા. અને જેમ શિવ મોટપને પામ્યા એમ સ્વામિનારાયણ ભગવાને ભજી ભજીને એટલી મોટપ પામ્યા છે. તેના ગ્રંથોના ગ્રંથો લખાણા છે. પણ બધાનું જે કરાવવાનું કારણ એ ભગવાન સ્વામિનારાયણ છે. એટલે નિત્યાનંદ સ્વામી જે 3 વસ્તુ પૂછી કે ઇન્દ્રિયમાં હોય નિશ્ચય હોય એ કેવો હોય, અંતકળમાં હોય તે કેવો હોય, અને જીવમાં કેવો હોય, એ 3 વાત ભગવાને પૂરી સમજાવી છે. એ પ્રશ્ન અત્યારે પૂરો થાય છે.